બોલવાની વાત આ આપણી દેશભક્તિ, આ તિરંગાને ક્યાં કેવી રીતે કેમ રાખવો એની ખબર પડતી નથી. અને સવારથી સાંજ આપણે ઊંધામાંથી બીજે ક્યાંક પીડ્યા હોય. 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી આવે ને એટલે ભારત માતા કી જય કરીને પાકિસ્તાનને ગાળું જ દીધા રાખી. પણ આપણને એ ખુદને ખબર ન હોય કે આપણા તિરંગામાં કેસરી કલર ઉપર આવે કે નીચે આવે. અને બીજું એ કહેવાનું કે ક્યાં ટીંગાડવાનું જોઈ લ્યો. આવડા મોટા ઝાડવામાં ઠેઠ નીચે થળિયે રાખ્યો છે અને અહીંથી જે ખામે એ દેખાય. બે ઠેકાણ એવી જ રીતે છે. પણ મૂળ તકલીફ એ છે કે આ કેવો દેશ પ્રેમ એમ કે તમે આને અહીંયા જાનવરો આવતા હોય, કૂતરાઓ ના તેન ત્યાંની ઉપર પેશાબ કરે, ગમે એ કરે, એનાથી આપણે કોઈ ફેર નથી પડતો. પણ શું છે આ રાખીને એટલે લોકોને એમ થાય કે ઓહો આ ભાઈના હૃદયમાં કે અહીંયા જે રહી છે એના હૃદયમાં કેટલો દેશ પ્રેમ છે. પણ દેશ પ્રેમ તો ઠીક છે, પણ તિરંગાને કેમ રાખવું શું કરવું એ તો આપણને ખબર ન હોય. એટલે આપ ન ભણ્યા હોય એની કારણે આ બધું થાય. અમારી ભેગા ભરતભાઈ કાતરિયા છે, હું એને કહીશ કે આ વિશે બે શબ્દ કહે અને પછી આપણે આ તિરંગાને સન્માન સાથે અહીંથી કાઢી લઈએ. ભરતભાઈ. મિત્રો, આમ તો જુનાગઢ એક સામાજિક કામ હતું, એટલે હું ભરત કાતરિયા, મારી જોડે વસંત ચાવડા અને પ્રકાશ મકવાણા એક સામાજિક કામ ગયા હતા. અને રિટર્નમાં આવતા પરબથી હાલવાનું નક્કી રહ્યું, આપણે પરબથી ચાલીએ. તો પરબથી હાલતા હાલતા એવું નક્કી થયું. તો જ્યારે મુસાફરી કરતા હતા દરમિયાન એટલે વસંતે કીધું કે ભાઈ રોકો તો ગાડીનો પાછો યુટર્ન માર્યો. યુટર્ન મારી અને આ દેશની શાન જે 1 અરબ અને 40 કરોડ 150 કરોડ જેવી વસ્તીની આજુબાજુ પહોંચી જવું અને એની શાન અને કેમ ભારતનો રાષ્ટ્રધ્વજ અને એ શૌર્યનું પ્રતીક, જુનૂનનું પ્રતીક એવો રાષ્ટ્રધ્વજ છે મિત્રો, ઊંધો ટીંગાડ્યું છે. આ બુદ્ધિના બારદાન, આ બુદ્ધિનું જેણે પ્રદર્શન કર્યું છે એ નાલાયકને ખ્યાલ નહીં હોય કે આ રાષ્ટ્રધ્વજ એક તો તળિયે લગાડ્યું છે, એમાં જીવ જનાવર જે કે કૂતરા પેશાબ પાણી કરી જાય, એક બીજો ઓલા ઝાડવે ટીંગાડ્યો અને ઊંધો લગાડ્યો છે. અને આ ઘર ઘર તિરંગા ને હર હર રંગા એની બદલે ભાઈ એક જ વાર લગાડો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. અને સન્માન સાથે અમને દુઃખ થયું કેમ કે અમારા દેશનો આ જે રાષ્ટ્રધ્વજ અને ભારતનું પ્રતીક ગણાય, ભારતની શાન ગણાય, એને અમે ત્યારે હું અહીંથી છોડી અને અમે સારી જગ્યાએ અથવા મારે લઈ જાઉં બીજી જગ્યાએ જે કાંઈ વ્યવસ્થિત જગ્યા છે ને ત્યાં રાખશું. એટલે હાલ પૂરતો હું છે ને આ પરબની એક્ઝેક્ટ સામે જ છે. પરબનું મંદિર કરો ભાઈ, અને આ તિરંગો ખરેખર હું અત્યારે છે ને અહીંથી કાઢી નાખું. એનું કારણ છે ઊંધો ટીંગાડો લીલો જે કે ને હરિયાળી આપણી ધરતી ઉપર હોય એની બદલે હરિયાળીને ઉપર ટીંગાડી દીધી અને ભગવો છે એ નીચે આવી ગયો. એટલે આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને અમારા ધ્યાને આવતા આ રાષ્ટ્રધ્વજને હું અહીંથી છોડી રહ્યો છું. બુદ્ધિના બારદાન આમ હોય અને આમ જો આ કેટલો મેલો થઈ ગયો છે, વિચાર કરો. આ ફાટેલો હોય ને તો આ 3/6 એનું માપ આવે અને જ્યારે રાષ્ટ્રધ્વજ જ્યારે ખંડિત થઈ જાય ને ત્યારે એને 3 ફૂટનો ખાડો કરીને દફનામાનું હોય. ન હોય તો જ્યાં પણ મળે ને આ કાર્ય કરજો. આને હળગાવવાનું ન હોય પાછું ભૂલ નહીં કરતા. હવે બીજો રાષ્ટ્રધ્વજ છે વસંત ઉપાડી લ્યો એટલે આને હાર લઈને બીજે કંઈક વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવું. તમે તમારા કપડાની અંદર એક ડાઘ ન પડવા દેતા હોય, કેમ કે કપડામાં ડાઘ પડે ને, એક મિનિટ ઊંધો એટલે ઊંધો જ રાખ્યો કે કપડાની અંદર ડાઘ પડે ને તો આપણી રેપ્યુટેશનની ખબર પડે. પણ આ દેશના તિરંગામાં ડાઘ પડે ને તો ક્યાં અને કોની રેપ્યુટેશન ખરાબ થાય એ ભણેલા ગણેલા અને શિક્ષિત વર્ગ હોય ને એની બધી ખબર જ હોય. પણ કહેવાનું એ છે કે જો તમને આવી બુદ્ધિઓ ન હાલતી હોય
તો આ તિરંગાના અપમાન ન કરો. અને બાપા કોઈ તમને માતાજીને હમ નથી દેતું કારણ ટીંગાડો કે બાંધો, બરાબર. એટલે અત્યારે હાલે અમે આ બંને રાષ્ટ્રધ્વજને અહીંથી ઉતારી લીધા છે અને અમે સાથે લઈ જઈએ છીએ. અને માન સહિત આપણે ભરતભાઈ કીધું એમ જમીનમાં દફનાવી દઈશું. પણ છેલ્લી વિનંતી કરી અને પછી આગળ જાય કે જો માત્ર ભારત માતા કી જય કરી 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે ત્યારે દેશભક્તિના ગીત વગાડી હિન્દુસ્તાન જિંદાબાદ ને પાકિસ્તાન મુર્દાબાદ કરવાથી દેશભક્તિઓ નથી થતી. દેશભક્તિ અહીંથી ઉત્પન્ન થાય એ એક દિવસની દેશભક્તિઓ કરવાથી કોઈ દેશને ફાયદો નથી અને દેશની જનતાને ફાયદો નથી. એટલે હરેક વ્યક્તિને પોતાના દેશની દાજ હોય, પણ અત્યારે હાલ તો આપણા દેશમાં દેશ દાજ કરતા જાતિનો ગર્વ વધી ગયો. ઠીક છે, એ વાત આપણે અત્યારે નહીં કરીએ, પણ માત્ર તિરંગાની વાત કે ન ખબર પડતી હોય તો આપણે ટીંગાડવો કે લટકાડવો કે ક્યાંય બાંધવો નહીં, પણ મહેરબાની કરી અને તિરંગાનું અપમાન ન કરવું. જય ભીમ, જય ભારત.